તો આ તરફ વલસાડની અંદર દુષ્કર્મ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. કાર્યવાહી શરૂ કરાઈ છે. વલસાડના ઉમરગામમાં 3 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો કેસ, જેમાં જિલ્લા પોલીસે 9 દિવસમાં જ તપાસ પૂર્ણ કરી આરોપી વિરુદ્ધ 470 પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, રોજ સુનાવણી થાય તે માટે વલસાડ પોલીસ પ્રયાસ કરી રહી છે. આરોપી જે છે એ ઝારખંડનો વતની છે અને આરોપી બનાવવાળા સ્થળેથી ભાગી ગયો હતો અને એ પોતે ભાગીને ઝારખંડ પહોંચી જાય અને આરોપી પકડવામાં તકલીફ ના પડે એના માટે તાત્કાલિક આરોપીને પકડી પાડવા માટે વલસાડની ક્રાઇમ બ્રાન્ચ, વલસાડની એસઓજી, ઉમરગામની પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગેલી. એ ચોક્કસ માહિતી આધારે, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપી એ મહારાષ્ટ્ર તરફ ભાગ્યો છે એની હકીકત મળતા વલસાડની ક્રાઇમ બ્રાન્ચે પાલઘર જિલ્લાના એસપીને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેને આરોપીને પકડી પાડેલો છે. ફક્ત 1 જ કલાકના ગાળામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. જે ગુનો બન્યો હતો એને 9 દિવસની અંદર, ઐતિહાસિક 9 દિવસની અંદર 470 પાનાનું એક આખું ચાર્જશીટ ગઈકાલે રજૂ કરી દીધું.